સમગ્ર ગુજરાતમાં, પશ્ચિમ ભારતમાં અને બહુ પ્રારંભથી કન્યા કેળવણી માટે જે સંસ્થાનું નામ પ્રખ્યાત છે એવી આર્ય કન્યા ગુરુકુળ મહાવિદ્યાલય, એના ઉપક્રમે યોજાયેલ આજના આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં આ સંસ્થાના પૂર્વ આચાર્ય, આ સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા, અનેકવિધ વિષયોમાં જેમનું ઘણું બધું યોગદાન છે એવા આદરણીય સવિતા દીદીના પ્રદાન વિશે, એના કોન્ટ્રીબ્યુશન વિશે આ પરિસંવાદમાં પધારેલા આદરણીય પ્રતાપસિંહ ચૌહાણ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિ તરીકે આપણા વિસ્તારમાંથી કોઈ એક વ્યક્તિ 4-5 વખત હોય તો એકમાત્ર પ્રતાપસિંહ છે. આવા યુનિવર્સિટીએ અને IIMમાં ભણવા મોકલેલા, યુનિવર્સિટીમાં જોડાયા પછી અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ શરૂ કરાવેલું, તો આવા ફેલોશિપ મેળવેલા સ્કોલર, કુલપતિ આ સંસ્થાને ખરા અર્થમાં માર્ગદર્શન જ નહીં, દિશા દર્શન પૂરું પાડી રહ્યા છે એવા શ્રી સુરેશભાઈ કોઠારી, અને આજે ખાસ ઉપસ્થિત આપણી વચ્ચે સવિતા દીદીનું પ્રદાન જે એક વિષયમાં છે એવા જ વિષયના નિષ્ણાત આદરણીય સંધ્યાબેન, આ પ્રસંગે ઉપસ્થિત આદરણીય ભદ્રાયુભાઈ, નિરંજનભાઈ અને સન્નિષ્ઠ સમર્પિત રુચિવાળા પ્રિન્સિપાલ નાગર સાહેબ, સામે બેઠેલા સૌ મિત્રો. મને જ્યારે નાગર સાહેબ તરફથી કહેણ આવ્યું કે આ પ્રકારનો પરિસંવાદ છે અને એમાં તમારે સવિતા દીદીના પ્રદાન વિશે વાત કરવાની છે, એટલે પ્રથમ તો એમ જ ખ્યાલ આવે કે સવિતા દીદી એટલે આ વિદ્યાધામના આદ્ય આચાર્ય, પ્રિન્સિપાલ, આ વિદ્યાલયને એક નવો આકાર આપનારા, વિદ્યાલયનું સ્થૂળ રૂપ, બાહ્ય રૂપ, સરફેસ સ્ટ્રક્ચર તો ઘડ્યું પિતાશ્રીએ, પણ એમાં પ્રાણ પૂરવાનો હતો, એને યોગ્ય દિશાએ ગતિશીલ કરવાનું હતું, એને સમૃદ્ધ કરવાનું હતું આપણી ભારતીય કલાઓથી. એ કામ કરનાર કોઈ હોય તો સવિતા દીદી છે. એણે આ બાલિકાઓને, આ બ્રહ્મચારિણીઓને માત્ર અક્ષર જ્ઞાન ન આપ્યું, પોતે તો ભણ્યા હતા વડોદરાની આર્ય કન્યા મહાવિદ્યાલયમાં, લંડનમાં ભણ્યા, એજ્યુકેશનની ડિગ્રી લીધી, પણ પછી એ ઘણું બધું કરી શક્યા હોત, વિદેશમાં પણ સ્થાયી શક્યા હોત, સ્થાયી થઈને કામ કરી શક્યા હોત, કોઈ મેટ્રો સિટીમાં જઈ શક્યા હોત, પણ ના, પિતાએ જે સ્થાપ્યું હતું, પિતાનું જે સ્વપ્ન હતું, આર્ય કન્યાને સુશિક્ષિત કરવાનું, દીક્ષિત કરવાનું, સંસ્કારિત કરવાનું, એ કામ એણે હાથમાં ઉપાડી લીધું. મારી દૃષ્ટિએ પિતાની પ્રવૃત્તિનું પ્રસરણ કરનાર, એક્સટેન્શન કરનાર કોઈ દીકરી હોય તો એ દીકરી સવિતા દીદી છે. ખરા અર્થમાં એના કોણ માર્ગદર્શક હતા, એના કોણ ગુરુ હતા, એને કોણ પથદર્શક હતા? કોઈ નહીં. પોતે જાણતા હતા, પોતાનો અભ્યાસ હતો, પોતાનું ચિંતન હતું, વેદ વિદ્યાથી, યોગ વિદ્યાથી, ઇતિહાસ, પુરાતત્વ, ભાષા, આ બધી વિદ્યાઓથી એ પરિચિત હતા. અને આવી ઇન્ટરડિસિપ્લિનરી સ્કોલર, આવી મહાન વિદુષી, આવી મહાન બૌદ્ધિક, પ્રજ્ઞાવાન 30 વર્ષની ન થાય એ પૂર્વે તો 30 વટાવે એ પૂર્વે ભેખ ધારણ કર્યો શિક્ષિત કરવા માટેનો. આ વિસ્તારની દીકરીઓ, અહીંયા પ્રવેશ પામેલી દીકરીઓ માત્ર અક્ષર જ્ઞાન ન મેળવે, એ રમતની અંદર, યજ્ઞ યાગાદી ક્રિયાઓની અંદર,
મંત્ર ઉચ્ચારણોની અંદર ચિત્ર, શિલ્પ, નૃત્ય, ગાયન, વાદન, મને લાગે છે શાંતિ નિકેતન સિવાય એવી કોઈ વિદ્યા સંસ્થા નથી જ્યાં બહેનોને આવી કેળવણી અપાતી હોય. એ સમયે સવિતા દીદીએ આ કામ ઉપાડ્યું. આજે અહીંથી દીક્ષિત થયેલી લાખોની સંખ્યામાં દીકરીઓ આખા વિશ્વમાં છે. હું એમ કહીશ કે આર્યકન્યા વિદ્યાલયને વિશ્વનું નાગરિકત્વ અપાવનાર કોઈ હોય તો આ સવિતા દીદી હતા. આખા વર્લ્ડની અંદર આપણી બહેનો, આપણી દીકરીઓ એના કુટુંબને, એના સમાજને, એના પરિવારને સંસ્કાર કરી રહી છે. આપણા ચૌહાણ સાહેબ કુલપતિની દીકરીઓ પણ અહીંયા ભણેલી, એટલે એ રીતે આપણા વાલી છે. વાલી આજે મુખ્ય મહેમાન તરીકે આવ્યા હોય આ સંસ્થામાં, એ પણ બહુ મહત્વની વાત છે. મને યાદ છે એની દીકરીઓ અહીંયા ભણતી, દક્ષાબેનના એ બધાના ખાસ ઈચ્છાથી અહીંયા ભણવા મોકલી હશે દીકરીઓને. તો આ કામ આચાર્ય તરીકે એણે કર્યું. એણે જે શેપ આપ્યો, એણે જે સરફેસ સ્ટ્રક્ચરને ડીપ સ્ટ્રક્ચરમાં રૂપાંતરિત કર્યું, બાહ્ય રીતે દેખાતી સંસ્થાને આંતરિક રીતે સમૃદ્ધ કરી, અંતઃકરણથી સમૃદ્ધ કરી, ઇનર ટાઇટલથી સમૃદ્ધ કરી. એવા આચાર્ય તરીકેની ઘણી બધી વિગતો મેં મારા પેપરમાં તૈયાર કરી અને નોંધી. તો લગભગ 18 જેટલી પ્રવૃત્તિઓ શૈક્ષણિક થઈ કે જે અત્યારે આટલી બધી પ્રવૃત્તિઓ કઈ વિદ્યા સંસ્થામાં ચાલતી હશે એ પ્રશ્ન છે. નવી શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એનો બહુ મોટો વિનિયોગ થયો છે, પણ એનો વર્ષો પહેલા અહીંયા વિનિયોગ થતો હતો. તો આવા આચાર્ય પદેથી ક્રિયાશીલ રહી, કુટુંબ વત્સલ પરિવાર સાથે રહી, દાદીમા, મા, પિતાશ્રી, ભાઈઓ બધા સાથે સંવાદ સ્થાપીને, આ બહુ મોટી વસ્તુ છે. તમે ખૂબ કામ કરતા હો, તમારો ખૂબ પ્રભાવ હોય, તમે ખૂબ પરદેશ ભણ્યા હો, એટલે તમારામાં એક વ્યક્તિત્વ આવી જાય અને વ્યક્તિત્વ તમને બીજાથી દૂર રાખે અથવા તમે બીજાથી દૂર રહો. પણ સવિતા દીદી તો સંવાદના ઉપાસિકા હતા. માત્ર દીકરીઓ સાથે જ નહીં, સહકર્મચારીઓ સાથે જ નહીં, કુટુંબ સાથે જ નહીં, સમાજ સાથે પણ એનો સંવાદ હતો. અહીંના અનેક વિદ્વાનો, મણિભાઈ વોરા હોય કે નરોત્તમ પલાણ હોય કે કેકા શાસ્ત્રી હોય કે હસમુખ સાંકળિયા હોય કે મધુસૂદન મોદી હોય, મધુસૂદન ઢાકી હોય, આ બધા સાથે એમનો સંવાદ હતો. આવી એક આચાર્ય, આવી એક શિક્ષિકા એક વધારાના વિષયમાં પારંગત થવા માટે વિચારે છે. તમે જુઓ, બૌદ્ધિક હોય ને, જે બુદ્ધિજીવી હોય, પ્રજ્ઞાવાન હોય, એ વિચારે. એણે વિચાર્યું કે હું નૃત્યમાં શું વિષય લઉં? તો દુરારાધ્ય, કષ્ટ સાધ્ય, અત્યંત કપરું એવું નૃત્યનું શિક્ષણ એટલે મણિપુરી. મણિપુરીની માત્ર મુદ્રાઓ, એના ગુહ્ય સંકેતો, એની ગૂઢ વિદ્યા, એના અંગ સંચાલનથી માંડીને એટલું જ નહીં, એની સાથે સંકળાયેલા કોસ્ચ્યુમ્સ, પરિધાન, આ બધાથી પરિચિત થવા છેક મણિપુર, ઈશાન ભારત. અત્યારે જેટલું સરળતાથી જઈ શકાય છે એટલું સરળતાથી એ ઈશાન ભારતમાં, પૂર્વોત્તરમાં જઈ શકાતું નહોતું. સવિતા દીદીએ એ મણિપુરી નૃત્ય શીખવાનું પસંદ કર્યું. શું કામ? મને એમ લાગે છે કે આ પ્રદેશ સાથે, આ વિસ્તાર સાથે સવિતાબેનનો જન્માંતરનો સંબંધ છે. ઉષા, ઓખા, એ લાસ્ય નૃત્ય એ ત્યાંની નાગરિક મૂળ અહીંયા આવીને નૃત્ય લાવેલી. અમે ઘણા વર્ષો પહેલા ચર્ચા કરતા હતા, પલાણ સાહેબ, મધુસૂદન ઢાકી, પોરબંદરનું નિર્માણ વર્ષ શ્રાવણી પૂર્ણિમા એમ કહેવાય છે. નવલખાનું નિર્માણ વર્ષ શ્રાવણી તેરસ મનાય છે. સવિતા દીદીનો જન્મ પણ શ્રાવણી તેરસ છે. આપણે એકાદ બે દિવસ આગા પાછા કરીએ શુદ્ધ ક્ષય તિથિ ને વૃદ્ધિ તિથિને આધારે, તો મને લાગે છે કે નવલખાનું, પોરબંદરનું
અને સવિતા દીદીનું જન્મ વર્ષ પણ શ્રાવણી 13 છે. અધરવાઇઝ આ વિસ્તારમાં વિરમભાઈ બેસે નહીં પલોઠી વાળી. શું કામ પસંદ કર્યો આ વિસ્તાર? એ ઘણું કરી શક્યા હોત, આફ્રિકા જઈ શક્યા હોત, મુંબઈ જઈ શક્યો, નહીં. આ વિસ્તારના પુરાતત્વીય સ્થાનો ખોળી કાઢ્યા. એણે પ્રથમ વખત સ્થાપિત કર્યું કે આ કુમારિકા ક્ષેત્ર છે, અને કુમારિકા ક્ષેત્ર એ નાભી, પૃથ્વીની નાભી પર રહેલું છે. એ ક્યારેય નાશ નથી પામતું. એ ક્ષય પામે છે, ખંડેર પામે છે, પણ એ જીવંત રહે છે. આ શોધ કરી એ હું કહેવાનો છું. પણ આવી વિભૂતિએ એમ વિચાર્યું કે મારે એવું નૃત્ય શીખવું છે કે જે કપરું હોય, કોઈ શીખતું ન હોય, એ મારે જાણવું છે. એ એવા કષ્ટ સાધ્ય મુસાફરી એ જમાનામાં કરી છે, ગયા છે. આવા ભાષા જુદી, ખાનપાન જુદા, પહેરવેશ નહીં, એનું ખાવાનું પીવાનું બધું જુદું. એ જગ્યાએ એક ચુસ્ત વૈષ્ણવ કન્યા, ચુસ્ત આર્ય સમાજી કન્યા, વેદની ઋચાઓની જ્ઞાતા કુમારિકા બ્રહ્મચારિણી ત્યાં સ્થિર વાસ કરે છે. ઇમ્ફાલની એકેડેમીમાં ગ્રેજ્યુએશન કર્યું. પછી ત્યાંના રાજવી પરિવારને કારણે તંબાબુ બધાની સાથે રહીને એ નૃત્યમાં નિપુણ થયા. એવા નિપુણ થયા કે મણિપુરના લોકો પણ નિપુણ નહોતા એવા નિપુણ. તો કઈ રીતે એવા નિપુણ? મને પ્રશ્ન થયો કે હાઉ ઇઝ સો બ્રાઇટ. પછી વાંચતા ખબર પડી કે જેમ આપણે કવિતામાં કાવ્ય સર્જન કરતો હોય, એની બંદિશ, એની સ્વરરચના કરતો હોય અને એનું ગાન કરતો હોય, એને વાગ્યકાર કહેવામાં આવે છે. સવિતા દીદીએ માત્ર નૃત્ય શૈલી ન શીખી, પણ એ નૃત્ય સાથે વાદન, કજરી, ડફ, ઢોલક એ પણ શીખ્યું, અને સાથે સાથે રાગ પણ શીખ્યા. ગાયન, વાદન, નર્તન, આ ત્રિવિધ વિદ્યા જેણે પ્રાપ્ત કરી હોય એ સવિતા દીદી છે. આવી એક મહાન વિભૂતિ આપણી વચ્ચે. એના એ પાસાના ઘણા બધા મુદ્દાઓ મેં લીધા છે. એ નૃત્ય કલાવિદ હતા, એ નૃત્ય શાસ્ત્રવિદ હતા, એટલે મને એ નૃત્ય દેવી લાગે છે. આવી દેવાંગના, આવી નૃત્યની ઉપાસિકાએ એવું કામ કર્યું કે જેને કારણે એનું સન્માન મણિપુરમાં તો થયું, અહીંયા પણ થયું. મુંબઈ સરકારે, ત્યારે ગુજરાત રાજ્ય નહોતું, એણે પણ સન્માન કર્યું. અનેકવિધ સન્માનોથી એ પુરસ્કૃત થયા, અનેકવિધ સન્માનોથી એના પોખણા થયા. એની ખૂબ જ સરાહના થઈ. એમણે લખેલો 10 કોશ ગ્રંથ, આ બહુ મોટો મૂલ્યવાન ગ્રંથ છે. મણિપુરી નૃત્ય માટે અધિકૃત સાહિત્ય રચનાર બિન મણિપુરી બ્રહ્મચારિણી સવિતા દીદી. આવી પ્રજ્ઞાવાન વિભૂતિ, આવી પરમ વિદુષી, એ લેખનની અંદર એક એક કોસ્ચ્યુમ શા માટે એટલું જ નહીં, એ ગ્રંથમાં એમણે ગૂઢ અર્થો પણ આપ્યા છે, ગુહ્ય અર્થો પણ. ઇટ્સ એ અકલ્ટ. પ્રથમ વખત નૃત્ય સાથે સંકળાયેલું ભારતીય ગૂઢ વિદ્યાનું શાસ્ત્ર પણ એણે ખોલી આપ્યું. ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને, ગુરુ પાસેથી વિગત મેળવીને આ બધી વસ્તુ મૂકનાર સવિતા દીદીનું પ્રદાન એ માત્ર ગુજરાતનું મણિપુરને કે ગુજરાતનું ભારતને નથી, ગુજરાતનું વિશ્વને પ્રદાન છે. ઇટ્સ એ કોન્ટ્રીબ્યુશન ટુ વર્લ્ડ. ભારતને નહીં, વિશ્વને પ્રદાન કંઈ હોય તો સવિતા દીદીનું આ નૃત્યવિદ જે કામ છે એ મારી દૃષ્ટિએ બહુ મૂલવાયું નથી હજી. કારણ કે મણિપુરી નૃત્ય જાણનારા ઓછા છે. નૃત્ય જાણનારાની જ જ્યાં ધીરે 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 ઓછપ આવી રહી છે. પશ્ચિમી નૃત્યનો પ્રભાવ, પશ્ચિમી સંગીતનો પ્રભાવ, પશ્ચિમી પહેરવેશનો પ્રભાવ એટલો બધો વ્યાપક થઈ ગયો છે કે આ ભારતીય નૃત્ય કલા કેટલીક સમૃદ્ધ થશે, કેટલી વધારે વિચારશીલ સાહિત્યથી સંપૃક્ત થશે, પ્રદાન થશે, મોટો પ્રશ્ન છે. એ
એવા માંદા દિવસોમાં સવિતા દીદીનું કામ આપણને પ્રોત્સાહન પૂરું પાડે છે, આપણને બળ પૂરું પાડે છે, આપણને દિશા ચીંધે છે. એ મારી દૃષ્ટિએ બહુ મોટું એમનું કોન્ટ્રીબ્યુશન છે. એમના એ પાસાના ઘણા બધા એવોર્ડ્સ એને મેળવ્યા, સંગીત રત્નાકરથી માંડીને એ બધાની વિગત લખી, પણ શા માટે મળ્યા એ પણ મેં શોધ્યું. ત્યારે ખબર પડી કે આવી સુશીલ કન્યા, ગુજરાતના એક ખૂણાના ગામમાં બેસીને સાધનારત કન્યા, ઉપાસનારત કન્યા, એના ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્ટ્રીબ્યુશનથી, એના બૌદ્ધિક પ્રદાનથી, એના પરમ વિદુષી કહી શકાય એવા જ્ઞાનથી આખા ભારતને પોતા તરફ આકર્ષે છે. એ પૈસાદારની દીકરી હતા એટલે નહીં, એ પ્રખ્યાત ધનપતિની પુત્રી હતા એટલે નહીં, એક એવી વિદ્યા સંસ્થાના સંચાલિકા હતા, એક એવા નૃત્ય વિદ્યાના વિશારદ હતા કે જેને કારણે ભારતનું બૌદ્ધિક ધન, ભારતનું કલા વિશારદ ધન એને નમન કરે છે, એને પૂજ્યા કરે છે. એ આપણા માટે પણ ગૌરવ લેવા જેવી બાબત છે. સવિતાબેનના બહુ પરિમાણી વ્યક્તિત્વ, એમ મેં કીધું કે મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી ઓફ સવિતા દીદી. તો આચાર્ય હતા એ બરોબર, નૃત્ય વિદ્યાના હતા એ બરોબર, પણ સૌથી મોટું એનું પ્રદાન યોગ વિદ્યાના જાણકાર હતા. યોગ વિદ્યા વિશે જાણવું એટલું જ નહીં, સમજવું એટલું જ નહીં, એનું અર્થઘટન કરવું, પુરાણોમાં કહેલી વિગતને, પુરાણોમાં નિરૂપાયેલા સત્યને સમજાવવું, ઉદ્ઘાટિત કરવું અને આંગળી મૂકીને પ્રમાણો સાથે બતાવવું, દસ્તાવેજી આધાર સાથે બતાવવું કે આ યોગ વિદ્યા. અહીંયા તો નાગી માતા તરીકે પ્રચલિત હતા દેવી બરડા વિસ્તારમાં, પણ ના, આ યોગ વિદ્યાની ઉપાસિકા કહે છે કે એ છિન્નમસ્તા દેવી છે, છિન્નમસ્તા દેવી છે. અને 10 મહાવિદ્યાના ઉપાસકો આખા વિશ્વમાંથી અહીંયા આવે છે. આવી જાણકારી ભારતને પહેલી વહેલી આપનાર કોઈ હોય તો આ ગુપ્ત વિદ્યા છે, ગૂઢ વિદ્યા છે. એના વિશે જાણકારી મેળવવી, એની ઉપાસનાની વાત કરવી અને કહેવું કે આ ઘુમલી છે ને એ કુમારિકા ક્ષેત્ર છે. પુરાણમાં બતાવ્યું છે, એનો પ્રભાસ ખંડનો સંદર્ભ પણ ટાંકે છે અને પ્રભાસ ખંડના સંદર્ભમાંથી મૂકે છે કે આવું કુમારિકા ક્ષેત્ર ક્યારેય નષ્ટ પામતું નથી, એ જીવંત રહે છે. અને ત્યાં શંકરનું બાળ સ્વરૂપ વિલસે છે. શંકરનું બાળ સ્વરૂપ ક્યાંય નથી બ્રહ્માંડમાં, એક જ જગ્યાએ છે, કુમારિકા ક્ષેત્રમાં. અને કુમારિકા ક્ષેત્રમાં શિવનું બાળ સ્વરૂપ વિહરે છે. આજે પણ એમ કહેવાય છે સવિતા દીદી માત્ર પુરાણના વાચક નહોતા, યોગ ગ્રંથોના વાચક નહોતા, એના પ્રયોગ કરનારા સાધિકા પણ હતા. એ બહુ મોટા ઉપાસક હશે, એ તો એના ચહેરા ઉપરથી, એની આભા ઉપરથી ખબર પડે છે. મને નાથાલાલ રૈયારેલા કહેતા હતા, પલાણ સાહેબ કહેતા હતા કે એનું તપ, એનું તેજ એવું બળવંતભાઈ કે વાત કરતા હોય તો અમને પ્રેરણા મળે, અમે આગળનું વાંચીને નવું જ્ઞાન લઈને એની પાસે જઈએ. મણિભાઈ વોરાને એ માર્ગદર્શક માનતા, પણ મણિભાઈ વોરા એમ કહે છે કે અમારા માટે સવિતાબેન પ્રેરક હતા. એવો કોઈક મુદ્દો લઈ આવે કે એમાં પછી અમે ઊંડા ઉતરીએ અને પ્રમાણ લઈને એની પાસે જઈએ. આવા એના સમયના વિદ્વત્તાશીલ વ્યક્તિએ કહ્યું કે છિન્નમસ્તા દેવીનું સ્થાનક અમુક પ્રકારના સ્થાપત્યવાળું, આ બધું શોધ્યું એણે કે કેવું સ્થાપત્ય હોય છિન્નમસ્તા દેવીનું, કેવું સ્થાપત્ય હોય, તો કે આ નવલખા જેવું. ત્યાં એ 10 મહાવિદ્યાની આરાધિકા છિન્નમસ્તા દેવીનું સ્થાનક છે. લોક ભલે નાગી માતા કહેતા હોય, પણ ના, એનો બીજ મંત્ર દ્વિજ છે. બધા મહાશક્તિના મંત્ર એકાક્ષરી હોય, રિંગ રિંગ એમ હોય, પણ આનું ફટ 2 અક્ષરી દ્વિજાક્ષરી છે. આવા બધા અનેક પ્રમાણો શોધીને એણે જ્યારે વેદ સાથે, પુરાણ સાથે, ઉપનિષદ સાથે, લોકમાન્યતા સાથે, ઇતિહાસ સાથે એનો સંબંધ જોડીને કહ્યું કે આ છિન્નમસ્તા એ બ્રહ્મચારિણી અને બાળશંકરનું બાળ સ્વરૂપ આ વિસ્તારમાં વિહરે છે
અને આ વિસ્તારને શાશ્વત રૂપ આપે છે. મને લાગે છે કે આવા કારણથી આપણે સવિતા દીદીને માત્ર નૃત્યવિદ નહીં, માત્ર યોગ વિદ્યાવિદ નહીં, વેદના જ્ઞાતા એટલું જ નહીં, પણ વેદ કાળમાં જે ઋષિકાઓ હતી, જે બ્રહ્મવાદીની હતી, હું એમ કહીશ કે સવિતા દીદી આપણા સમયના ઋષિકા હતા, આપણા સમયના બ્રહ્મવાદીની હતા. આવા બ્રહ્મવાદીની આવી ઋષિકાએ કરેલું આલેખન એ બહુ મોટું પ્રદાન છે. અને સૌથી મોટું એણે કામ કર્યું આ તો ખરું જ કે આ એ વિસ્તારમાં બહુ દેવો, વિવિધ દેવોના સ્થાનકો છે. બ્રહ્મા, શિવ, વિષ્ણુ એવા 11 દેવો ગણાવ્યા છે. કુમારિકા ક્ષેત્ર જેવું ક્ષેત્ર હોય છે કે જેમાં બધા જ દેવો આવીને વાસ કરે છે. સર્વધર્મ સમન્વયક જેની વાત કરી છે, તો આ વિવિધ ધર્મના ઉપાસનાનું કેન્દ્ર આ જગ્યા હતી. આ કેટલી મોટી વાત એના તરફથી આપણને મળી છે, એ તરફ આપણે જઈએ તો જ ખ્યાલ આવે. મને યાદ છે 77-78ની સાલમાં પલાણ સાહેબ અને પિંગળસિંહભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા, ત્યારે હું હસ્તપ્રત વિભાગમાં હતો. જેઠવા વંશનું એક પુસ્તક જોઈતું હતું, એ પુસ્તક મેં લખ્યું છે. પણ યુનિવર્સિટીના અમુક નિયમો અને પલાણ સાહેબને પિંગળસિંહભાઈ એ લઈ આવવા માગતા હતા. ત્યારે આવું ઝેરોક્સનું કાંઈ નહીં, પણ એની ઈચ્છા એ હતી કે અહીંનો ઇતિહાસ, અહીંનું પુરાતત્વ રાજકીય રીતે ક્યાં સંકળાયેલું છે એ પણ શોધવું છે. જેઠવા અને સૈંધવ વંશ વિશે વિગતવાર માહિતી ભલે ગુજરાતના સાંસ્કૃતિક ઐતિહાસિક વિષયમાં મળતી હોય, રાજકીય ઇતિહાસમાં, પણ એની પૂર્તિરૂપ કામ કોઈએ કર્યું હોય તો સવિતા દીદીએ કર્યું છે. આપણે મૂલવું નથી. એના યોગ અને ધર્મ વિશેના ખ્યાલને નથી મૂલવો, પુરાણ વિશેના ખ્યાલને નથી મૂલવો, એના ગૂઢ વિદ્યાના ઉપાસનાના કામને નથી મૂલવું, પણ સાથે સાથે એના ઇતિહાસ કાર્યને, ઇતિહાસ વિષયમાં કરેલા કામને પણ અવલોક્યું નથી. એમણે જેઠવા વંશ વિશે, સૈંધવ વંશ વિશે જે વાત કરી છે, મયુરધ્વજ ના વંશજો કહેવાય છે, હનુમાનના પુત્ર, ધ્વજામાં પણ એ નિશાન છે, હનુમાન આ ધરતીના અધિષ્ઠાતા છે, એમ કહીને હિસ્ટ્રી રાઇટિંગની મેથડ આપી. હાઉ ટુ રાઇટ હિસ્ટ્રી એ ખરા અર્થમાં આપણા રાજકીય નહીં, માત્ર સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ કેમ રચી શકાય એના પથદર્શક છે. એની પાસે હિસ્ટ્રી રાઇટિંગ મેથોડોલોજી છે, પણ આપણે જોયું જ નથી. ઇતિહાસ કેમ લખાય? ઇતિહાસ એટલે માત્ર યુદ્ધ નહીં, ઇતિહાસ એટલે માત્ર રાજ્યકાળ નહીં, પણ ઇતિહાસ એટલે સાંસ્કૃતિક અને સામાજિક વિગતો પણ એણે એમાં મૂકી છે. લોકધર્મોની વાત કરી છે, રાજવંશોની વાત ધરી છે, અને સૌથી પ્રમાણભૂત રીતે એણે જે ઇતિહાસ લેખકોને નવાજ્યા છે એ સમયના, જેને કાલિદાસ પાઠકનું મકરધ્વજ વંશી મહિમાળા, આ પુસ્તક 1921માં રચાયેલું છે, એમણે શોધી કાઢ્યું છે. અને એણે વિગત લખી છે એવી રીતે મૂકી, પછી પ્રિયબાળાબેન, હસમુખ સાંકળિયા, બધા એ પુસ્તકનો આધાર લઈને જેઠવા વંશ વિશે વાત કરે છે. એટલે હી ઇઝ ધ સ્કોલર. મને પલાણ સાહેબને રહ્યા લઈ કહેતા હતા કે ઢાંકના એક બારોટને 6 મહિના સુધી રાખેલો અહીંયા આશ્રિત તરીકે, એને પુરસ્કાર જ નહીં, રહેવાની વ્યવસ્થા જ નહીં, પણ એની પાસે બધું સાંભળે. ઓરલ ટ્રેડિશનલ હિસ્ટ્રી સી લર્ન ફ્રોમ બારો, એના પ્રમાણ પણ મળે છે. પણ એ શું શીખ્યા, શું ભણ્યું, ચારણોના ગ્રંથો શું મગાવવા માગતા હતા પિંગળસિંહભાઈ પાસેથી, એના અધૂરા રહેલા કામો જો એ સમયે પૂરા થઈ શક્યા હોત તો ગુજરાતના રાજકીય ઇતિહાસનું એક મોટું પ્રકરણ એની પાસેથી મળ્યું હોત. એનું 5મું પાસું એટલે કે આચાર્ય ખરા, નૃત્યવિદ ખરા, સાથે સાથે યોગ ઉપાસિકા ખરા, ઇતિહાસ લેખક ખરા, પણ સૌથી મોટું કામ એનું પુરાતત્વવિદનું છે. પુરાતત્વના નિષ્ણાતો એની વાતને આધારભૂત માને, એને અધિકૃત ગણે, એના લેખોમાં એનો ઉપયોગ કરે. કેકા શાસ્ત્રી તો કહેતા હતા
કે જન્મ જન્માંતરનું જ્ઞાન સંચિત હોય છે એ ક્યાંય જોવા મળતું હોય તો મને સવિતા દીદીમાં જોવા મળ્યું છે. આ એની ઘણી બધી વિગતો પુરાતત્વના, સ્થાપત્યની, ઘુમલીની એમણે જે ખોળી બતાવી છે એ મારી દૃષ્ટિએ 20મી સદીનો મોટો ઇતિહાસ છે. આવા એક અમીર મા બાપની બૌદ્ધિક પ્રજ્ઞાવાન પુત્રી કેટલી અમીર હતી, કેટલી રીચ હતી, એનો ખ્યાલ આ એના પંચવિધ પ્રકારના બહુપરિમાણી પાસાઓના પરિચયમાંથી ખ્યાલ આવે છે. મને ખૂબ આનંદ થયો કે સવિતા દીદીના પ્રદાન વિશે આ પરિસંવાદ અહીંયા રાખ્યો. સુરેશભાઈ તો અમદાવાદમાં ગોઠવી શકે, કોઈ સારા સભાગૃહમાં એર કન્ડિશન હોલમાં પણ ગોઠવી શકે, મુંબઈમાં ગોઠવી શકે. ના, એનું જે કર્મ ક્ષેત્ર હતું, જ્યાં બેસીને પલોઠી વાળીને એણે આ એક રચના સ્થાન ઊભું કર્યું, ત્યાં આ પરિસંવાદ યોજ્યો. અહીં એક વખત આવ્યો હતો આ પૂર્વે, ત્યારે મારા પત્ની સાથે હતા, અમે એને નરેશ વેદને બધા આવેલા, એટલે હું ભદ્રભાઈ મોજા કાઢીને ખુલ્લા પગે ફરતો. એટલે મારા પત્નીએ પ્રશ્ન કર્યો કે કેમ મોજા કાઢીને ખુલ્લા પગે ફરો છો? મેં કીધું ઉર્મિલા, એક સમયે આવી પ્રજ્ઞાવાન બ્રહ્મચારિણી, આવી બૌદ્ધિક પ્રબુદ્ધ વિદ્યાવાસિની અહીંયા વિહરતી હશે, અહીં નૃત્ય કરતી હશે, એને સમાધિ પણ અહીં આપવામાં આવી છે. એની ભભૂત, એની ચરણરજ ક્યાંક આપણા પગને અડી જાય તો આપણું જન્મ સાર્થક થઈ જાય, એ આશયથી હું ખાડા પગે પડું. અહીંયા માત્ર એનું રજકણ નહીં, માત્ર એની શેષ એટલે એની નિર્વાણની રાખ નહીં, એના શ્વાસોશ્વાસ પણ આ વિસ્તારમાં છે. આ એક સાધના ભૂમિ છે, આ એક સિદ્ધપીઠ છે. આવી સિદ્ધપીઠ જ્યાં એક તારામંડળ પણ હોય અને ભારત મંદિર પણ હોય, એવી સિદ્ધપીઠમાં આવવાનું બન્યું. મને આપેલી સમયની સીમામાં સવિતાબેનના વિરાટ વ્યક્તિત્વને, સવિતાબેનના વ્યાપક કાર્યને અને સવિતાબેનની વિદ્વત પ્રતિભાને બહુ ઓછા શબ્દોમાં ટૂંકમાં મૂકવાનું બન્યું. એનો ખૂબ આનંદ છે. આપણે એમ નહીં કહી શકીએ કે હું વિનોદિની નીલકંઠની સમકાલીન હતી. મેં વિનોદિની નીલકંઠને જોયા છે, મેં સરોજીની નાયડુને જોયા છે, એમ નહીં કહી શકીએ. પણ આપણે એમ કહી શકશું, અમે એમ કહી શકશું કે અમે સવિતા દીદીના સમકાલીન હતા. સવિતા દીદીને અમે જોયા હતા. આવા એક વિશ્વવંદ્ય વિભૂતિના, આવી એક પ્રજ્ઞાવાન બ્રહ્મચારિણીના, આવી એક ઋષિકાના સમકાલીન હોવાના ગૌરવ સાથે, ગરિમા સાથે એમના વિશાળ વ્યક્તિત્વને વંદન કરીને મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર.